ભાગ્ય વગર આ જગતમાં બીજું બધું કદાચ મળી શકે, પણ ભગવાન ન મળી શકે. ભગવાનને મેળવવા માટે ભાગ્ય જોઈએ. સત્સંગ તો કૃષ્ણ કૃપા કરે તો જ પ્રાપ્ત થાય. કવિઓએ તો ત્યાં સુધી કીધું કે કદાચ રાજ મળે, ગજરાજ એટલે કે હાથીની અંબાડી પણ હું તમે કદાચ મેળવી શકીએ. સબ સાજ મળે, સુખ સંપત્તિ આડાઅવળા કરીને, ખૂન ખરાબા કરીને કદાચ રાજની ગાદીએ બેસી શકાય, ખજાના ભરી શકાય, પણ સત્સંગને મેળવવા માટે આમાંની કોઈ કામ ન આવે. મિલે સુરલોક મિલે, કદાચ સ્વર્ગ મળી શકે, બ્રહ્મલોક અને વૈકુંઠ મળી શકે. કોઈક સારા સાધુનો હાથ માથે પડી જાય તો વૈકુંઠ તો મને તમને સાધુ ચપટી ભર, આમ શું કહેવાય, ચપટી વગાડે ત્યાં વૈકુંઠ મળે, એ હજી મળી શકે. પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. સત્સંગ જે છે એ આ સંસારમાં દુર્લભમાં દુર્લભ ચીજ છે. એક તો મનુષ્ય દેહ મળવો એ દુર્લભ છે, અને એ મનુષ્ય દેહમાં સત્સંગ મળી જાય તો સમજી લેવાનું કે ભગવાનની પરિપૂર્ણ કૃપા આપણા ઉપર થઈ છે.